કચ્છ જિલ્લામાં આદિપુર પાસે થયેલા ભયાનક અકસ્માતમાં એક વધુ યુવાનની સારવાર દરમિયાન દમ તોડી દેતા તેનું દુઃખદ મૃત્યુ થયું છે। વિગતો મુજબ તારીખ 16 એપ્રિલે આદિપુરના પેટ્રોલ પંપ નજીક ત્રિકલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટીની વોલ્વો બસ, બાઇક અને બીજા એક વાહન વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ બે યુવતીઓના મોત થયા હતા। અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો। જો કે તમામ પ્રયાસો બાદ પણ હવે યુવાન સારવાર દરમિયાન દમ તોડી ચૂક્યો છે। અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં મોતનો આંક 3 પર પહોંચ્યો છે। મૃતક યુવાન કોણ છે અને તે ક્યાંનો રહેવાસી છે તેની વધુ માહિતી હજુ બહાર નથી આવી। ત્યારે આ દુર્ઘટનાએ કચ્છમાં ફરી એક વખત માર્ગ સુરક્ષાના મુદ્દે પ્રશ્નો ઊભા કર્યા છે। ટ્રાફિક નિયમોનું પાલન કરવું કેટલું મહત્વનું છે તેવું લોકોને આ ઘટનાએ ફરીથી યાદ અપાવ્યું છે। પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને તમામ અકસ્માતગ્રસ્ત વાહનોને પણ ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે।